ભરૂચમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતિની ભવ્ય ઉજવણી, ભાજપ યુવા મોરચા દ્વારા પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ। ભારતના મહાન દાર્શનિક અને આધ્યાત્મિક ચેતનાના પ્રતીક સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। આ અવસરે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામીજીના વિચારો અને કાર્યોને યાદ કરી વિશેષ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના સ્ટેચ્યુ પાર્ક અને કલેક્ટર કચેરી પાસે આવેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમાને જિલ્લાના મહાનુભાવો દ્વારા ફૂલહાર કરી ભાવવંદના કરવામાં આવી હતી। 19મી સદીમાં ભારતીય આધ્યાત્મિકતા અને માનવતાવાદનો ડંકો વિશ્વભરમાં વગાડનાર સ્વામીજીના વિચારો આજે પણ યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યા છે, તેવા સૂર સાથે મહાનુભાવોએ તેમને યાદ કર્યા હતા। આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ભાજપ ઉપપ્રમુખ દિવેશ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, યુવા મોરચા જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ તથા શહેર યુવા મોરચા પ્રમુખ મિહિર સોલંકી સહિત પાલિકાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજર રહી સ્વામીજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું। बार जान्युआरी एटले युवा दिवस, स्वामी विवेकानंद नो जन्म दिवस 12 जान्युआरी 1863 भारत देशना एक सन्यासी के जेओए भारतीय संस्कृतिना प्रसार प्रचार माटे समग्र विश्वने संदेशो आपेलो छे। युवानो माटे एक संदेशो आपेलो छे। महिलाओं माटे पण एमना प्रेरणादायक संबोधन छे અને ભારતને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે, ભારતીય સંસ્કૃતિના પ્રસાર પ્રચાર માટે એમને જે સંદેશા આપેલા છે એ ખૂબ જ અદ્ભુત છે। શિકાગોમાં એમના પ્રવચન વખતે પણ એમને અમેરિકાને સંબોધન કર્યું હતું, માય ડિયર બ્રધર એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા, અને એ રીતે એમને જે સંબોધન કર્યું એ સમગ્ર વિશ્વમાં આજે પણ લોકો એમના આ પ્રવચનને સાંભળી રહ્યા છે, માણી રહ્યા છે કે આ એવી એક વિભૂતિ હતી કે જેમને સૌથી પહેલા એમના સંબોધનમાં બ્રધર એન્ડ સિસ્ટરનો ઉલ્લેખ કર્યો અને એમને આ ભારતની પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ઋષિ પરંપરા પ્રમાણે અને એક ભાતૃત્વના ભાવ સાથે સમગ્ર વિશ્વને જોડવા માટે જે સંદેશો આપ્યો છે એ અદ્ભુત છે। યુવા દિવસ તરીકે આજે 12 જાન્યુઆરીને પણ ઉજવવામાં આવે છે અને આ સ્વામી વિવેકાનંદના સંદેશને યુવાનો સુધી, સમગ્ર વિશ્વ સુધી પહોંચે એ માટેની એક ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા તરફથી પણ આજે ભરૂચમાં એક સ્વામીજીના સ્ટેચ્યુને પુષ્પાર્પણ કરવામાં આવ્યો છે। આજના કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી તેમજ સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે ઉપસ્થિત રહ્યા છે। સૌને ભારત માતા કી જય।